અનગઢમાં અનાજના ભંડાર હતા, કોઠાર હતા, અંગ્રેજોના જે કોઠાર હતા, હા. એ હતા. એટલે આનું નામ હિન્દુઓ બોટ ને હોલ કરી દીધા. લગભગ અહીંયા થોડા ઘણા મુસ્લિમ મરી બી ગયા ડૂબીને. આપણે કહેવામાં એવું છે કે આ મેળો ક્યારે ક્યારે લાગે છે? દર રવિવારે આમ તો મેળો લાગે છે આગળ. અચ્છા. અને દેખાય છે આ બી આલુ પડે છે હું ના, એ મૌખિક ઇતિહાસ કઈ ગયા છે. હા, એ તમે સમજશો. બસ. તો મિત્રો, આજે ફરી એકવાર તમારું સ્વાગત છે આ વિડીયોમાં. આજે અમે જઈ રહ્યા છીએ અનગઢ મોહની માતાના મંદિર દર્શન કરવા. અને હું હમણાં ઊભું છું મેન મંદિરના રોડ પર. આ રસ્તેથી અમે આવ્યા છે. હવે આ બાજુ આ કાકા ઊભા છે, એમને પૂછી લઈએ કે મહાણી માતા જવાનો રસ્તો કઈ તરફ છે. આ મહાણી માતા જવાનો રસ્તો કઈ તરફ છે કાકા? પંચાયત ઓફિસ થી જમણી સાઈડ મારો, અચ્છા. સીધા ઉપર જ થઈ જાય મંદિર. આ દ્રશ્ય છે, તો ચા નાસ્તો બધું મળશે. આ મહાણી માતાનું મંદિરનું સ્થાન છે જે ચોટી ઉપર છે. અને હજુ અમે તમને નીચેનો ભાગ બતાવીશું. અહીં દર રવિવારે બહુ જ પબ્લિક આવે છે મા મેરડી માના દર્શન કરવા. આવો તમને બતાવી દર્શન કરાવીએ. આ જુઓ, નાનું પાછું કેવું દેખાય છે. આ સમજવાનું કે મા મોહની અર્પિત લે છે તમારું કરેલું. આમનું દર્શન કરાયેલો. જય મા મોહની. આપ ક્વેશ્ચન કરો. હા, આપણે કહેવામાં એવું છે કે આ મેળો ક્યારે ક્યારે લાગે છે? દર રવિવારે આમ તો મેળો લાગે છે આગળ. અચ્છા. અને લગભગ 2.5 થી 3 લાખ ભક્તો દર્શન માટે આવે છે. અચ્છા. એનો સમય શું છે મેળો લાગવાનો? સમય મેળાનો શનિવાર રાતના 12 વાગ્યાથી રવિવાર રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ માણસ લગભગ 2.5-3 લાખ માણસ અહીં દર્શન આપতে આવે છે. અને તેમને જે કંઈ ભક્તો આવે છે એમની બધી જ લગભગ મનોકામના પૂર્ણ થાય છે. માં શ્રદ્ધાળુઓ જે છે એ લોકોને શું શું અર્પણ કરવું પડે માને? એમાં નારિયેળ પ્રસાદી છે, સુખડી પ્રસાદી છે, પેડાની પ્રસાદી છે, એ વગેરે પ્રસાદી આગળ ધરાવે છે. અને જે બાધાઓ પૂરી થઈ જાય તો આજે તમે દેખાય છે આ બી આલુ પડે છે હું ના, એ રમતા મૂકે છે. રમતા મૂકે છે. અચ્છા. બલિ નિષેધ છે અહીંયા. હા, એ તો સાચી વાત છે. આમને બલી બી આપીને શું બલિ નિષેધ છે. રમતા મૂકી શકે છે, મરઘા ટોકરા રમતા મૂકી શકે છે, છોડી શકે છે. અને મરઘા બી છે. બરાબર. આ કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? આશરે લગભગ 600 વર્ષ જૂનું મોગલ શાસન કાળનું આ મંદિર છે. અચ્છા અચ્છા. તો આનો ઇતિહાસ કંઈક છે? ઇતિહાસ છે આનો. હા. મોગલ શાસન કાળમાં અનગઢની સામે એક બાણપુરા કરીને ગામ છે. અચ્છા. ત્યાં આગળ મુસ્લિમ વસ્તી હતી અને આપણા અનગઢ ગામમાં હિન્દુ વસ્તી હતી. અચ્છા. એ બે વચ્ચે વ્યવહારો ચાલુ હતા. અચ્છા. પછી એ લોકોએ એવું એ કર્યું કે ભાઈ તમે જે જમણવારીનો વ્યવહાર ચાલે છે પણ એની સાથે સાથે દીકરીઓનો બી વ્યવહાર ચાલુ કર્યા. અચ્છા. એટલે પછી આપણા વાળાએ મીટિંગ કરવા માટે એ લોકો અનગઢ ગામમાં આવ્યા.
પછી અંકર ગામમાં મિટિંગ થઈ અને એમાં કંઈક વિવાદ ઊભો થયો કે અમારે હિન્દુએ ના પાડી દીધી, અમે આ રીતે નહીં એ વાત કરીએ. તો પછી જે લોકો પછી પાછા એ લોકો જતા હતા, ભાઈ બોટ અહીં આગળ ચાલતી હતી, પહેલાં રોડ નહોતો, હા એ બોટોમાં એ ભાઈઓ જતા હતા. તો આપણા હિન્દુઓ બોટને હોલ કરી દીધા. લગભગ અહીં આગળ થોડા ઘણા મુસ્લિમ મરી બી ગયા ડૂબીને. અચ્છા સાથે સાથે એક દીકરી હતી, એ પણ ડૂબવા લાગી, એને મારવા ટ્રાય કર્યો આ લોકો હિન્દુઓએ, પણ એ દીકરી પાણીમાં અદ્રશ્ય થઈ ગઈ. હા પછી એની ડેડ બોડી કે કશું મળ્યું નહીં. હા પછી જે આપણાવાળા બધા દુઃખી થવા લાગ્યા. તો કોઈને બતાવ્યું છે, કોઈ ભુવા જાગરિયાને, તો એ લોકોએ કીધું એવું કે ભાઈ આવું છે, તમે જે આ હત્યા કરી છે એનો દોષી છો તમે, એટલે તમારે આને પહોંચવી પડશે. બરાબર, સાચી વાત. બધાએ જે અમારું સ્મશાન હતું પહેલાં અમારું અનગઢવાળાનું, અચ્છા તો પછી અમે નક્કી કર્યું કે આને મસાણી માતા તરીકે સ્થાપિત કરીએ અને પૂજા કરે છે. અત્યારે અંગણમાં ઘેરે ઘેરે જેટલા બી ગોહિલો છે અને ઘેરે ઘેરે મસાણી માતાની સ્થાપના છે, ઘેરે ઘેરે માતા પૂજાય છે. પછી એનું સ્થાનક બનાવ્યું, અમે અહીં મંદિર બનાવ્યું છે, ધીમે ધીમે ઉપર મંદિર બનાવ્યું છે. ચોમાસા જય મહાણી માતા. હિસાબે ઉપર બી મંદિર છે, દર્શન કરી શકે છે, મનોકામના પૂર્ણ થાય છે. હા એટલે ચોમાસામાં તો લોકો નીચે ના આવી શકે, એટલે દર્શન ઉપર બી થઈ જાય, એ સાચી વાત આ છે. એનો ઇતિહાસ છે, જે અમારા વડવાઓ કેમ ગયા છે અચ્છા એ પ્રમાણે ઇતિહાસનું બેન કર્યું. ના ના સારી વાત. બરાબર, કેમ કે એ વખતે તો હતો નહીં, મુગલ શાસનકાળમાં ના ના હતા. સાચી વાત છે. એટલે જે અમારા વડવાઓ જે મૌખિક ઇતિહાસ કેમ ગયા હા છે એ તમારી સમક્ષ રજૂ કર્યું. બસ બસ ધન્યવાદ. અને મેઇન વસ્તુ એ છે કે મને એવું સાંભળવા આવ્યું છે કે આ જે મહોની માતાનું જે સ્થળ પાણીની વચ્ચે છે, કે જ્યારે આ મુગલ લોકો કે અંગ્રેજ લોકોનું ટાઈમનું છે, અને અંગ્રેજ લોકો જ્યારે અનાજ આપતા હતા તો અહીંયા જહાજનો સ્ટેન્ડ કરી રાખેલું, Stand કરી રાખો. કે ત્યાંથી ઉતરે અનાજ અનાજ અને એટલે અનગઢમાં પહોંચાડે. અનગઢમાં અનાજના ભંડાર હતા, કોઠાર હતા, અંગ્રેજોના જે કોઠાર હતા. હા એ હતા, એટલે આનું નામ અન્નગઢ હતું. હા ના એવી રીતના અનગઢ નામ પડ્યું, એવી રીતે અન્નગઢ હતું પહેલા, પછી ન વચ્ચેથી નીકળી ગયો એટલે હા. અનગઢ થઈ ગયું. અનગઢ થઈ ગયું. બાકી મેન વસ્તુ અનગઢ એ રીતે છે કે અહીં અનાજના ભંડાર રહેતા ના ના હા એ અંગ્રેજ બધી. શાસનમાં. અને અંગ્રેજ શાસનના બી પુરાવો અત્યારે છે, એ અચ્છા. કોઠા અત્યારે ઉપસ્થિત છે. અચ્છા અચ્છા એ કોઠા જોવા માટે અમે. તમારે ગામમાં હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલની પાછળ છે. અચ્છા અચ્છા એ ઓપન છે કે. ના ઓપન છે, તમે જોઈ શકો છો. અચ્છા અંગ્રેજ શાસનકાળ જો કે ડેમેજ થઈ ગયેલા છે, હા હા પણ તમને દેખાશે. ઓકે ઓકે થેન્ક યુ ધન્યવાદ. તમારું નામ, શુભ નામ? વિક્રમભાઈ. વિક્રમભાઈ જોડે વાત થઈ છે અમારે મહોની માતા વિશે. ગાઈઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.